સ્વાગત છે આપનું રંગતમાં। હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું। જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો। તો આજે આપણે ઘરે ક્યારે પણ રોટલી બનાવતા હોય ને રોટલી વધે છે તો તેમાંથી એકદમ ખૂબ જ ટેસ્ટી એવું વધેલી રોટલીનું ચૂરમું બનાવતા શીખીશું। એ પહેલાં તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિડીયોની નીચે જે રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઇબનું બટન છે તેને તમે ક્લિક કરો। તે ક્લિક કરશો એટલે બેલ આઇકન આવશે, તેને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે। તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ। ખૂબ જ ટેસ્ટી એવું વધેલી રોટલીનું ચૂરમું। ટેસ્ટી અને ખૂબ જ ઝડપથી બનતું વધેલી રોટલીનું ચૂરમું બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ। મેં અહીંયા 4 રોટલી જે વધી હોય આપણી એ અહીંયા લીધી છે। 1 ચમચી મેં સૂકા કોપરાનું છીણ લીધું છે, 2 ચમચી ઘી, 2 મોટી ચમચી ગોળ, 2 બદામની કતરણ અને 1 ઇલાયચીનો પાવડર લીધો છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ રોટલીનું ચૂરમું બનાવવા માટે। હવે આપણે અહીંયા જે મેં ઠંડી 4 રોટલી લીધી હતી, આપણે બપોરે રોટી વધી હોય તો તમે 5-6 વાગ્યે બાળકોને ભૂખ લાગે તો આ ચૂરમું બનાવીને આપશો, બાળકોને ખૂબ જ ભાવશે। તો હવે આપણે આવી રીતે રોટલીના ટુકડા કરી લેવાના છે। બધી જ રોટલીના મોટા મોટા ટુકડા કરી અને પછી આપણે એને મિક્સર જારમાં એડ કરી અને એનો અધકચરો ભૂકો કરી અને પછી ચૂરમું બનાવવાનું છે। તો અહીંયા મેં 4 રોટી લીધી છે, તો 4 રોટીના હું આવી રીતે મોટા મોટા ટુકડા કરી લઈશ। રોટલીના ટુકડા કરી લીધા છે એને હવે અહીંયા મેં એક મિક્સર જાર લીધું છે, તેની અંદર આપણે રોટલીના ટુકડાને એડ કરી દેવાના છે। તો અહીંયા આપણે રોટલીના ટુકડા હું મિક્સર જારમાં એડ કરી અને આપણે એનો એકદમ ફાઇન પાવડરને અધકચરો ભૂકો કરી લેશું। તો હવે આપણે એને ઢાંકણ ઢાંકી અને એનો અધકચરો આપણે ભૂકો કરી લઈશું। રોટલીનો અધકચરો ભૂકો કરી લીધો છે, તમે જોઈ શકો છો આવી રીતે આપણે એનો અધકચરો ભૂકો કરવાનો છે। તો હવે આપણે રોટલીનું ચૂરમું બનાવી લઈશું। આપણે રોટલીનું ચૂરમું બનાવવાનું છે તો એના માટે હું અહીંયા એક ગેસની ફ્લેમ ચાલુ કરી અને એક પેન ગરમ કરવા માટે રાખીશ। અને હવે આપણે પેન ગરમ થાય એટલે આપણે જે અહીંયા 2 ચમચી ઘી લીધું હતું તે આપણે એની અંદર એડ કરી અને ગરમ થવા દેવાનું છે। તો આપણે અહીંયા ઘી એડ કરી અને થોડી વાર ઘી ગરમ થાય ત્યાં સુધી ગરમ થવા દઈશું। આપણું ઘી ગરમ થઈ ગયું છે તો આપણે જે 2 ચમચી અહીંયા મેં ગોળ લીધો હતો તેને આપણે ઘીની અંદર એડ કરી દઈશું અને ગોળ એકદમ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને તવીથા વડે ચલાવતા એને આપણે મેલ્ટ કરવાનો છે। તો આવી રીતે તવીથા વડે ચલાવતા આપણે ગોળને મેલ્ટ થાય ત્યાં સુધી મેલ્ટ કરી લેશું। જો તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો। તો આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ગોળને મેલ્ટ કરવાનો છે, નહીંતર આપણો ગોળ એકદમ મેલ્ટ થઈ જશે અને કડક થઈ જશે તો આપણા ચૂરમાનો ટેસ્ટ સારો નહીં આવે અને ખાવામાં પણ સારું નહીં લાગે। તો આવી રીતે ગોળ બધો જ મેલ્ટ થઈ જાય એટલે આપણે એની અંદર જે આપણે રોટલીનો ચૂરમું પાવડર કર્યો છે અધકચરો ભૂકો તે આપણે એડ કરવાનો છે। તો અહીંયા આપણો ગોળ મસ્ત રીતે મેલ્ટ થઈ ગયો છે। તો હવે આપણે એની અંદર જે આપણે રોટલીનો ભૂકો કર્યો હતો તે એડ કરી દઈશું। તો અહીંયા હું રોટલીનો ભૂકો એડ કરી અને ચમચા વડે બધે જ ગોળ અને ઘી લાગી જાય રોટલીના ભૂકામાં એવી રીતે આપણે એની અંદર મિક્સ કરી લેવાનો છે। તો આવી રીતે ગેસની ફ્લેમ સાવ સ્લો કરી અને મિક્સ કરવાનું છે એટલે મસ્ત ટેસ્ટી ચૂરમું બને। તો હવે આપણે આવી રીતે ચમચા વડે ગોળ ને ઘી મસ્ત રીતે રોટલીના ભૂકામાં લાગી જાય ત્યાં સુધી એને ચલાવતા મિક્સ કરી લઈશું। ચૂરમું ગોળ અને ઘી અને રોટીનો ભૂકો થઈને મસ્ત રીતે રેડી થઈ ગયું છે। તો જે અહીંયા મેં 1 ઇલાયચીનો પાવડર લીધો હતો તે એની અંદર હું એડ કરી દઈશ અને એને મસ્ત રીતે મિક્સ કરી લઈશ જેથી આપણા ચૂરમાનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે। જો તમને ઇલાયચી પસંદ ના હોય તો તમે એ સ્કીપ પણ કરી શકો છો। તો હવે આપણે ઇલાયચી મિક્સ થઈ જાય એટલે ચૂરમાને એક સર્વિંગ બાઉલમાં કાઢી અને બદામની કતરણ અને કોપરાના છીણ વડે ગાર્નિશ કરી અને સર્વ કરી લઈશું। ટેસ્ટી અને ખૂબ જ ઝડપથી બનતું વધેલી રોટલીમાંથી બનતું ચૂરમું તૈયાર છે। આ ચૂરમું તમારા ઘરના સભ્યોને જરૂરથી ભાવશે, બાળકોને પણ જરૂરથી ભાવશે। તો તમે પણ આ ચૂરમું ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારું ચૂરમું કેવું બન્યું તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। કેવી લાગી આજની રેસીપી તમને? જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને શેર કરો।
જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે જ્યાં રંગત ગુજરાતી લખેલું છે તેની બાજુમાં સબસ્ક્રાઇબનું બટન છે તે બ્લેક કલરનું હશે તો તમે એને પણ ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય અને તમે સબસ્ક્રાઇબરનું બટન ક્લિક કરશો એટલે એક બેલ આઇકનનું બટન આવશે તેને પણ તમે પ્રેસ કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની થેન્ક્સ ફોર વોચિંગ.